તો વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલવામાં આવશે. કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે આ અવશેષોને મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ કરશે અને બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના પણ કરવામાં આવશે. તો વડોદરાથી સીધી એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં મુખ્યમંત્રીની હાજરીમાં પૂજા કરવામાં આવી રહી છે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના કરવામાં આવશે. વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકા મોકલવામાં આવશે, જેને લઈને આ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો દેવની મોરીના આ જે અવશેષો છે તેને મોકલવા માટે, પરંતુ મોકલતા પહેલા પૂજા અર્ચના કરવામાં આવી છે. પરંતુ એ સાથે આપણે એ પણ કહી દઈએ કે આ દેવની મોરી શું છે. દેવની મોરી એક પુરાતત્વીય સ્થળ છે જે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજીની દક્ષિણે 2 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ સ્થળ લાંબી ખીણની મધ્યમાં સ્થિત છે, જે લગભગ 15 કિલોમીટર ઉત્તર દક્ષિણ અને 2 કિમી પૂર્વ પશ્ચિમમાં વિસ્તરેલી છે. આ ખીણ ચારે બાજુએ નાની ટેકરીઓની હારમાળાથી ઘેરાયેલી છે. ઊંચા સ્થાને સ્થિત આ બૌદ્ધ સ્મારકો પર નદીના વળાંકના પૂર્વી કિનારાથી ઘાટ, મેશ્વ નદી અને સમગ્ર ખીણનો નજારો જોવા મળતો હોય છે. આ સ્થળ રાજા રુદ્રસેનની દેખરેખ હેઠળ જે તે સમયે બનાવવામાં આવ્યું હતું. ક્ષત્રપોના સમયગાળાથી મૈત્રક શાસન સુધી આ સ્થળ ઘણું પ્રાસંગિક પણ હતું. તો દેવની મોરીનું સૌપ્રથમ સંશોધન પ્રોફેસર SN ચૌધરીએ 10 અને 11 મે 1957ના રોજ તેમના ડોક્ટરલ રિસર્ચના ભાગરૂપે કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પુરાતત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા દેવની મોરી ખોદકામને મુખ્ય ઉદ્દેશ્ય 1959માં થયેલી પ્રાથમિક તપાસમાંથી ઉદ્ભવ્યો હતો, જેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તે વિસ્તારમાં એક સમૃદ્ધ પુરાતત્વીય સ્થળ છે, જે શ્યામ સરોવર નામક જળાશયના નિર્માણથી ડૂબી જવાનું હતું. દેવની મોરીનું ખોદકામ 1960માં ભોજરાજાનો ટેકરો અને નજીકની એક ટેકરી, આ 2 સ્થળોની તપાસ કરવા માટે શરૂ થયું. 1962માં પ્રારંભિક નિર્દેશક પ્રોફેસર B. સુબ્બારાવના અવસાન પછી પ્રોફેસર SN ચૌધરીએ પ્રોફેસર RN મહેતાના નિર્દેશન હેઠળ આ ખોદકામ અને રિસર્ચ શરૂ રાખ્યું. તે દરમિયાન બૌદ્ધ સ્થાપત્યો મળી આવ્યા હતા. આ વસાહત મોટા વિહાર મઠના નિર્માણ સાથે શરૂ થઈ હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું. આ વિહારની નજીક સાધુઓના વડા સાધુ મહાસેની દેખરેખમાં સાધુ અગ્નિવીરમાં અને સાધુ સુદર્શન દ્વારા શરીર સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દેવની મોરીમાં બૌદ્ધિસ્ટ મૂર્તિઓની ગેરહાજરી સૂચવે છે કે મહાવિહારના બૌદ્ધ સાધુઓ અને સ્તૂપ હિનયાનની સંમિતીય શાળા સાથે સંબંધિત હતા. તો બીજું તાબૂત મહત્વનું એ પણ છે કે જે પાયાના સ્તરેથી 24 ફૂટની ઊંચાઈએ ટેકરાની અંદર મળી આવ્યું, જે લીલા રંગના શિષ્ટથી બનેલું છે. આ તાબૂત પર શિલાલેખ પણ કોતરેલો છે અને તેમાં તાંબાનું બોક્સ, સોના અને ચાંદીના વરખ અને અન્ય સામગ્રીઓ છે. તાબૂત પરનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. લખેલું છે કે દશબલ શરીર નિલય. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન બુદ્ધના શરીરના અવશેષોનું નિવાસસ્થાન. તાબૂતની અંદર રહેલા તાંબાના બોક્સનો ઉપર અને નીચેનો ભાગ સપાટ છે અને તેના પર એક સ્લીપ ઓન ઢાંકણ છે, જે કિનારાની પટ્ટી પર ફિટ થાય છે. બોક્સમાં રેશમી કાપડનો ટુકડો, સોના ચાંદીની બોટલ, કેટલીક ઓર્ગેનિક સામગ્રીઓ હતી જેને પવિત્ર રીતે રાખવામાં આવી હતી. કાળી માટી હતી જે થોડી અંદર લીક થઈ હતી અને તેને ઢાંકવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. નાની એમ્ફોરા જેવી એટલે કે 2 હાથવાળી સુરાહી જેવી સોનાની બોટલ પણ જોવા મળી હતી, જેનો એક ઢીલો બેઝ હતો, નળાકાર બોડી હતો અને સ્ક્રૂ જેવા ઢાંકણા સાથે બોટલની સાંકડી ગરદન હતી.
આ તાબુ 3 ટુકડાઓમાં બનાવવામાં આવ્યું હતું. ઢાંકણનું નોબ, ઢાંકણ અને બોડી. જો કે ઢાંકણ ખૂબ સારી ફિનિશિંગ વાળું હતું, પરંતુ હવે તે હાલ ખંડિત થયેલું છે. તો આ તમામ પવિત્ર અવશેષો બરોડાની MS યુનિવર્સિટીના સંગ્રહાલયમાં કાળજીપૂર્વક જાળવી રાખવામાં આવ્યા હતા અને હવે તેને આઉટ ઓફ કન્ટ્રી મોકલવામાં આવશે. તો ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલવામાં આવનાર છે અને પહેલા જ મુખ્યમંત્રીની હાજરી. કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે આ તમામ અવશેષોને મોકલવામાં આવનાર છે અને પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું. MS યુનિવર્સિટીમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. તો સીએમએ પણ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી છે. ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના પણ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને શ્રીલંકા મોકલવામાં આવશે. તો વર્ષોથી આ અવશેષોને લઈને રિસર્ચ ચાલી રહ્યું હતું અને જે રિસર્ચમાં અવશેષો તમામ મળ્યા તેને વડોદરાની યુનિવર્સિટીમાં સંગ્રહ કરી રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે આ અવશેષો શ્રીલંકા મોકલવામાં આવશે. એક બુદ્ધિસ્ટ સંમેલનમાં દર્શનાર્થીઓ તેના દર્શનનો લાભો લઈ શકે તે માટે મોકલવામાં આવશે. પરંતુ એ પહેલા મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા, ત્યાં હાજરી આપી, ગાર્ડ ઓફ ઓનર આપી, શોભાયાત્રા કાઢવામાં આવી. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના પણ કરવામાં આવી. તો વડોદરાથી સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ ઓનલી ઓન ગુજરાત ફર્સ્ટ. કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં દર્શનાર્થે આ તમામ અવશેષો છે તેને મોકલવામાં આવનાર છે. એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પહોંચ્યા, પુષ્પાંજલિ અર્પણ કરી. MS યુનિવર્સિટીમાં વર્ષોથી આ તમામ જે અવશેષો છે એનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને આજે સીએમની હાજરીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બુદ્ધિસ્ટ સંતો દ્વારા પણ જાપ અને પ્રાર્થના કરવામાં આવી. વડોદરાથી સીધી લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલવામાં આવશે. કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં તમામ અવશેષોને મોકલવામાં આવશે જેથી દર્શનાર્થીઓ દર્શન કરી શકે. પરંતુ એ પહેલા વડોદરાની MS યુનિવર્સિટીમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકા મોકલવામાં આવનાર છે. એ માટે થઈને આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીમાં વિશેષ છે કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સીએમ પહોંચ્યા, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ સાથે બુદ્ધિસ્ટ સંતો દ્વારા પણ પ્રાર્થના કરવામાં આવી. સીએમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના કરી શોભાયાત્રા કાઢવામાં આવી, કારણ કે આ પછી આ તમામ અવશેષોને શ્રીલંકા મોકલવામાં આવનાર છે. ભગવતો સાવક સંઘો આવુનેયો પાવુનેયો દક્ષિણેયો અંજલિ કરણીયો અનુતરં પુણ્યક્ષેત્રં લોક સાતી. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા છે તે કાઢવામાં આવી છે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના પણ કરવામાં આવી રહ્યા છે. તો ભગવાન
બુદ્ધ વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષો છે તે શ્રીલંકા મોકલવામાં આવશે. આપણો પાડોશી દેશ શ્રીલંકા કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવામાં આવશે. તો ભગવાન જે બુદ્ધ છે તેમના ભાવિકો ભક્તો છે તે દુનિયાભરમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ ખાસ સંમેલન છે તે વડોદરાની MS યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે. વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર છે. ત્યારે વડોદરા સંસ્કારી નગરી જેને કહેવામાં આવે છે એવા MS યુનિવર્સિટીમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રા છે તે કાઢવામાં આવી છે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના છે તે પણ કરવામાં આવી છે અને જે અવશેષો છે તે શ્રીલંકામાં કોલંબો ખાતે મોકલવામાં આવશે અને તેનો જે લાહવો છે જે લાભ છે તે ત્યાંના ભક્તો પણ લેશે. કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રીલંકા કોલંબોમાં પણ ભગવાન બુદ્ધના જે ભાવિક ભક્તો છે શ્રદ્ધાળુઓ છે તે હાજર છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ અને આ ખાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે. તો જે રીતે MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બુદ્ધ ભગવાનના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ છે તે પણ અર્પણ કરવામાં આવી છે. તેને લઈને જ CM ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્યાતિ ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ તેમજ પ્રાર્થના પણ કરવામાં આવી અને ભગવાન બુદ્ધના જે અવશેષો છે હજારો વર્ષ જૂના આ અવશેષો તેને શ્રીલંકા મોકલવામાં આવશે કોલંબોમાં. કારણ કે જે બુદ્ધિસ્ટ સંપ્રદાય છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ન માત્ર ભારત ન માત્ર બાંગ્લાદેશ પરંતુ અલગ અલગ જે દેશો છે ત્યાં પણ બુદ્ધિસ્ટ સંપ્રદાયના લોકો આજની તારીખમાં પણ વસે છે અને તેમની પૂજા પ્રાર્થના પણ કરવામાં આવે છે. તો CMએ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કર્યા હતા. ત્યારબાદ ત્યાં ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રા છે તે પણ કાઢવામાં આવી હતી. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના છે તે કરવામાં આવી છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની સાથે ધારાસભ્ય સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના લોકો છે જે નેતા છે અગ્રણીઓ છે તે પણ હાજર છે અને MS યુનિવર્સિટીમાં જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ તેને જોવા માટે નિહાળવા માટે આવ્યા છે અને જે અંતિમ દર્શન છે જે અવશેષો છે ભગવાન બુદ્ધના તેના માટે તેના દર્શન કરવા માટે પણ પહોંચ્યા છે. અને હવે તે સીધા જ જશે આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ ઇન્ડિયા શ્રીલંકામાં આપણો જે પાડોશી દેશ છે ત્યાં પણ જશે અને ત્યાંના જે લોકો છે ભાવિકો છે શ્રદ્ધાળુઓ છે તે પણ તેનો લાભ લેશે. તો ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રા છે તે પણ કાઢવામાં આવી. બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પ્રાર્થના છે તે પણ કરવામાં આવ્યું છે. તો વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા છે તે મોકલાશે. ત્યારબાદ ત્યાંનો જે પ્રચાર પ્રસાર છે તે ત્યાં પણ વધુમાં વધુ કરવામાં આવશે. તો જોઈ શકાય છે કે CM ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર છે તેમજ સ્થાનિક જે નેતાઓ છે તે પણ હાજર છે. MS યુનિવર્સિટીના જે સંચાલકો છે તે પણ લાવી રહ્યા છે ભગવાન બુદ્ધના જે અવશેષો છે ત્યાં ખાસ કાચની પેટી છે તેમાં રાખવામાં આવ્યા છે અને તે હવે શ્રીલંકા છે કોલંબો ખાતે લઈ જવામાં આવશે. તો ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવ્યું છે. તો ગાયકવાડી સરકારના જે રાણી સાહેબ છે તે પણ અત્યારે ખાસ ઉપસ્થિત છે. તેમની સાથે જે MS યુનિવર્સિટીના સંચાલકો છે ત્યારબાદ જે ધારાસભ્ય છે વડોદરા તેમજ આસપાસના તેમજ સાંસદ સભ્ય પણ હાજર છે. જે બુદ્ધિસ્ટ સંતો છે તે પણ આપણે પાછળ જોઈ શકાય છે અને CM ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર છે અને MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. ભવ્યાતિ ભવ્ય આયોજન છે તે વડોદરા સંસ્કારી નગરી ગણાતા MS યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા છે તે કાઢવામાં આવી. બુદ્ધિસ્ટ સંતો પણ ખાસ હાજર રહ્યા છે. જાપ અને પ્રાર્થના છે તે પણ કરવામાં આવી છે. બહુ મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર છે અને ભગવાન બુદ્ધનું જે ચરિત્ર હતું ભગવાન બુદ્ધનું જે જીવન કથન હતું તે આજે પણ તમામ લોકોને પ્રેરણા આપતું હોય છે કે કઈ રીતે સત્ય પ્રેમ કરુણા અહિંસાથી જીવન જીવી શકાય. ભગવાન બુદ્ધ પણ જે રીતે તે સમયે તેમનો જન્મ થયો હતો રાજ પરિવારમાં, ત્યારબાદ તમામ તેઓએ પોતાની જે સુખ સંપત્તિ છોડીને જન કલ્યાણ માટેના પ્રયાસો તેઓએ તે સમયે પણ શરૂ કર્યા હતા
અને તે જ તેમના જે પ્રયાસો છે તે આજે પણ લોકો યાદ કરતા હોય છે, જે ભાવિક ભક્તો છે તે યાદ કરતા હોય છે અને જે બુદ્ધિસ્ટ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે તે પણ યાદ કરતા હોય છે. તેમના રીતે જીવન જીવવાનો છે એક પ્રયત્ન પણ તેઓના દ્વારા કરવામાં આવતો હોય છે. કઈ રીતે પ્રાણી માત્રના કલ્યાણ માટે જીવી શકાય અને કઈ રીતે તમામ જે આ ભૌતિક સુખ સંપત્તિ છે તેને ત્યજી દઈને કઈ રીતે કોઈ પણ પ્રાણી માટે, ન માત્ર મનુષ્ય પ્રાણી પરંતુ કોઈ પણ જે પ્રાણી છે તેના માટે કઈ રીતે આગળ વધી શકાય, કાર્ય કરી શકાય, તેના માટે તેઓએ પોતાનું જીવન છે તે વ્યતીત કર્યું હતું. ખૂબ જ દુઃખ તેમજ તકલીફમાં પણ તેઓએ પોતાનું સમગ્ર જે જીવન છે તે વિતાવ્યું હતું. સાધુ સંત તરીકેનું તેમનું જે જીવન છે તે વિતાવ્યું હતું. રાજપાટ છોડીને પણ તેઓએ સાધુ સંતનું જે જીવન છે તે વિતાવ્યું હતું અને તે જ ઉદ્દેશ્ય, તે જ સંદેશ છે તે તમામ લોકો સુધી અત્યારે હાલમાં પણ પહોંચી રહ્યો છે. જોઈ શકાય છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય જે અગ્રણીઓ છે તે તેમના જે અવશેષો છે તેને જાતે જે ઉપાડીને આગળ લાવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, શોભાયાત્રા કાઢવામાં આવી. જે મહારાણી સાહેબા છે તે પણ અત્યારે હાલમાં હાજર છે અને હવે જ્યાં સીધા જ અવશેષો છે તે શ્રીલંકા કોલંબો ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં પણ જેટલા પણ ભાવિકો છે, ભક્તો છે તે હાજર રહેવાના છે અને ભગવાન બુદ્ધના જે અવશેષો છે તેના તેઓ પણ ત્યાં દર્શનનો લહાવો લેશે. તો સીએમએ પણ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કર્યા. તેમની સાથે રાણી સાહેબા પણ હાજર છે અને તમામ ખૂબ જ મોટી સંખ્યામાં MS યુનિવર્સિટી, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે ત્યાંના જે સંચાલકો છે, જે શિક્ષકગણ છે, આચાર્યગણ છે તે પણ હાજર છે અને હવે જે અવશેષો છે તે લઈ જવામાં આવી રહ્યા છે. તો ભગવાન બુદ્ધનું જે જીવન ચરિત્ર હતું, જે જીવન કવન હતું તે આજે પણ લોકો તે રીતે જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ઘોર કળિયુગ ચાલી રહ્યો છે તો તેમાં પણ એ કઈ રીતે જે મૂલ્યોનું પાલન કરી શકાય, ભલે 100% નહીં પરંતુ તેમાંથી જો 5-10% મૂલ્યોનું પાલન પણ કરી શકે અત્યારનો જે યુવાન છે, અત્યારના જે લોકો છે, તો પણ તેમાં ઘણું બધું સમાવિષ્ટ તે કરી શકે છે. સત્ય, પ્રેમ, કરુણા, અહિંસાથી કઈ રીતે જીવન જીવી શકાય, આગળ વધી શકાય, પોતાનું કાર્ય કરી શકાય, બીજાને કઈ રીતે ઉપયોગમાં આવી શકાય, તે તમામ જીવન મૂલ્યો છે તે ભગવાન બુદ્ધ દ્વારા છે તે પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેને લઈને જ આ ભવ્યાતિભવ્ય જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય જે અગ્રણીઓ છે તે પણ ત્યાં હાજર છે. ખૂબ મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર છે. MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તેમના જે અવશેષો છે, ભગવાન બુદ્ધ જેમનું નામ હતું સિદ્ધાર્થ ગૌતમ, ત્યારબાદ જે રીતે સિદ્ધાર્થનો પણ અર્થ એવો થાય છે કે લક્ષ્ય જે પોતાના જીવનનું છે તે પ્રાપ્ત કરી શકે. તો કઈ રીતે તેઓએ પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. તેઓનું પહેલાંનું નામ સિદ્ધાર્થ હતું જ્યારે તેઓનો જન્મ થયો હતો રાજકુટુંબમાં. ત્યારબાદ તેમને બુદ્ધ તરીકે, એટલે બુદ્ધ એટલે જેને જાગૃત વ્યક્તિ કહેવાય સાદી ભાષામાં, તો તે નામ તેમને છે તે આપવામાં આવ્યું હતું અને શાક્ય વંશના તે રાજકુમાર હતા તે સમયે અને સત્યની શોધમાં તેઓએ તમામ રાજપાટ છે, જે રાજસી જીવન છે તેનો ત્યાગ કર્યો હતો અને બૌદ્ધ ધર્મની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમના જો અલગ અલગ નામની વાત કરવામાં આવે તો ગૌતમ બુદ્ધથી તો તેમને ઓળખવામાં જ આવે છે. ત્યારબાદ શાક્ય મુનિ અને તથાગત તરીકે પણ તે સમયે તેમને ઓળખવામાં આવતા હતા, તેમના નામ હતા. અને તેમના જે ઉપદેશો છે, તેમનો જે વંશ છે તે પણ તે જ દર્શાવે છે. ગૌતમની પણ જો વાત કરવામાં આવે તો ગૌતમનો અર્થ થાય છે ગોત્ર. ગોત્રનું જે નામ હતું અને તેના કારણે તેઓને સિદ્ધાર્થ ગૌતમ પણ ઘણીવાર કહેવામાં આવતા હતા. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ પણ હતા, તેમજ ધારાસભ્ય ચેતન ઇનામદાર પણ હતા, કેતન ઇનામદાર, યોગેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સાંસદ છે, સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય જે અગ્રણીઓ છે ભારતીય જનતા પાર્ટીના તે પણ હાજર રહ્યા હતા અને શ્રીલંકા જે આપણો પાડોશી દેશ છે ત્યાં કોલંબો ખાતે, શ્રીલંકાની જે રાજધાની છે કોલંબો, ત્યાં આ તમામ જે અવશેષ છે ભગવાન બુદ્ધના તે લઈ જવામાં આવી રહ્યા છે.
તો શાક્ય મુનિ પણ એક તેમનું નામ હતું. તેનો પણ અર્થ થાય છે શાક્ય કુલના મુનિ કે ઋષિ, અને તે પણ તેમનો એક નામનો અર્થ થાય છે. ત્યારબાદ તથાગત પણ તેમનું એક નામ હતું, જેનો અર્થ થાય છે કે જે સત્યમાંથી આવ્યું હોય, સત્યમાંથી આવ્યું હોય તેને પણ તથાગત છે તે કહેવામાં આવે છે. એટલે કે ભગવાન બુદ્ધનું જે જીવન હતું તે ખૂબ જ આજની તારીખમાં પણ લોકોને પ્રેરણા આપી રહ્યું છે. અને તેના કારણે જ ન માત્ર ભારત, ન માત્ર શ્રીલંકા, ન માત્ર ઇન્ડોનેશિયા કે બર્મા કે મ્યાનમાર, પરંતુ સમગ્ર વિશ્વમાં અલગ અલગ જગ્યાએ પણ બુદ્ધિસ્ટ જે સંપ્રદાય છે તે આજે પણ લોકો તેનું પાલન કરી રહ્યા છે. અને તે રીતે તેમનું જે જીવન હતું તે જીવવાનો પણ આજે પણ લોકો જે છે તે પ્રયત્ન કરી રહ્યા છે. તો તેમનો જન્મ છે તે ઈસવીસન પૂર્વે 563 આસપાસ છે તે થયો હતો લુંબિનીમાં, જે તે સમયે શાક્ય ગણરાજ્ય હતું, ત્યાં તેમનો જન્મ થયો હતો. અને કુલ 80 વર્ષનું તેઓનું જીવન હતું. 80 વર્ષનું તેઓ જીવન છે તે જીવ્યા હતા. તેમના જે અંતિમ સંસ્કાર જોની વાત કરીએ તો ત્યાં જીવનસાથી તેમના યશોધરા હતા. તેમના પુત્રમાં એક પુત્ર પણ હતો, જે સમયે તેઓ રાજકુટુંબમાં જન્મ થયો હતો. રાહુલ નામનો એક પુત્ર પણ તેમને હતો. ત્યારબાદ તેમના જે પિતા હતા તેમનું નામ શુદ્ધોદન હતું, માતાનું નામ માયાદેવી હતું. અને બૌદ્ધ ધર્મની તેઓના દ્વારા સ્થાપના છે તે કરવામાં આવી હતી. તો બૌદ્ધ પરંપરા અનુસાર બુદ્ધને ઇન્દ્રિય સુખ અને કઠોર તપસ્યાની સાથે એક મધ્યમ માર્ગ છે ઉપદેશનો તે ક્યાંક પસંદ કર્યો હતો. તો જેમાં